તો આપે જે સિંધુ ભવનના દ્રશ્યો જોયા, હાલ બેહાલ છે। હવે રાણીપના દ્રશ્યો બતાવ્યા છે। રાણીપ વિસ્તારમાં પણ આપ જુઓ, ઓટો રિક્ષામાં પાણી ભરાઈ ગયા છે। કેટલી હદે પાણી ભરાયા છે, અંડરપાસ પાણીમાં ગરકાવ છે। એ વચ્ચે બાળકો ક્યાંક મજા માણી રહ્યા છે, પણ આ જેટલા વરસાદ જેટલો પડ્યો છે તેના કારણે લોકોને ખૂબ હાલાકી પડી રહી છે। પાણી નિકાલની કોઈ વ્યવસ્થા નથી। પછી સિંધુ ભવન હોય કે એસજી હાઈવે હોય, પ્રહલાદનગર હોય, રાણીપ હોય, પાણી નિકાલની કોઈ વ્યવસ્થા નથી। હવે તો વરસાદ ઘણા વિસ્તારોમાં શાંત થઈ ગયો છે, રોકાઈ ગયો છે, પણ પાણી નિકાલની વ્યવસ્થા શું? આ પાણી નિકાલ નહીં થાય તો વધુ પાણીનો ભરાવો થઈ શકે છે। ગટરના પાણી બેક મારી રહ્યા છે। પશ્ચિમ વિસ્તારમાં હાલ બેહાલ છે, તો બીજી તરફ રાણીપ વિસ્તાર અને આસપાસના વિસ્તારમાં પણ આ જ દ્રશ્યો છે, જ્યાં અંડરપાસ પાણીમાં ગરકાવ છે અને વિદ્યાર્થીઓ અટવાયેલા છે। લોકો પણ, જે નોકરી ધંધે જતા લોકો છે, તે પણ રસ્તામાં અટવાઈ ગયા છે, મુસીબતમાં મુકાઈ ગયા છે। અમદાવાદ આજે આ ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યું છે। અમદાવાદ આજે આવા પાણીમાં રહેવા મજબૂર બન્યું છે। આ ગટરના પણ ઘણા ગંદા પાણી છે, લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। આપ જુઓ કે જ્યાં અડધી ગાડી ડૂબી જાય એટલા પાણીમાં લોકો જઈ રહ્યા છે। વ્હીકલ પછી લઈને લોકોને જવું પડે છે અને તેથી જે મુસીબત છે તે લોકો વેઠવી રહ્યા છે। અવિરત વરસાદના કારણે રોડ પાણીમાં ગરકાવ છે। રાણીપ વિસ્તારના દ્રશ્યો સામે આવ્યા છે, તો થલતેજ, સિંધુ ભવન, આનંદનગર, પ્રહલાદનગર, શિવરાજમાં હાલ બેહાલ છે કે જ્યાં વાહનો ડૂબી ગયા છે। લોકો રસ્તામાંથી આટલા પાણીમાં જવા માટે મજબૂર બન્યા છે। સવાલ થાય છે તંત્ર પર કે ક્યાં છે કામગીરી? તમારી જે કામગીરી કરવામાં આવતી હોય છે, મિટિંગો થતી હોય છે, પણ એ મિટિંગમાં શું માત્ર મિટિંગ જ થઈ હતી? શું માત્ર કાગળ પર જ આ જવાબદારી હતી? પાણી જ્યારે ભરાય છે, જ્યારે અવિરત વરસાદ આવે ત્યારે પાણી ભરાતું હોય છે, પણ એ પાણી નિકાલની વ્યવસ્થા શું? બ્રિજનું ઉતરીને આવે છે। તો અમદાવાદનો શાહીબાગ વિસ્તાર અત્યારે જળમગ્ન થયો છે। વરસાદી પાણી ભરાતા લોકોને મુશ્કેલી પડી છે। રસ્તા પર નદી જેવા દ્રશ્યો સર્જાયા છે। રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી છે। શાહીબાગ વિસ્તારમાં વાહન ચાલકોને જે હાલાકી પડી છે, અને આ દ્રશ્યો શાહીબાગ વિસ્તારના છે। અનેક વિસ્તારોના હાલ અત્યારે આવા છે કે જ્યાં આખો વિસ્તાર જાણે કે નદી બની ગયો હોય, બેટમાં ફેરવાયો હોય તેવા અમદાવાદથી આ દ્રશ્યો છે। અમદાવાદના અનેક વિસ્તારમાં અત્યારે પાણી ઘૂસી ગયા છે। સવારથી જે વરસાદ થયો, 2 થી 4 ઇંચ જેટલો વરસાદ, અને એ વરસાદમાં અમદાવાદના હાલ બેહાલ થઈ ગયા। તો સ્કૂલોમાં પણ રજા આપી દેવાઈ છે અને વાલીઓ વિદ્યાર્થીઓને લેવા માટે પહોંચ્યા છે, કારણ કે વરસાદ એટલો થયો છે અને જેથી શૈક્ષણિક કાર્ય પણ આજ પૂરતું બંધ રાખવામાં આવ્યું છે અને હવે અડધો દિવસમાં રજા આપી દેવામાં આવી છે। વાલીઓ પણ અટવાયા છે, બાળકોને જે લેવા જઈ રહ્યા છે, તો ક્યાંક વિદ્યાર્થીઓ પણ પોતાની જાતે જે ઘરે જઈ રહ્યા છે તે વિદ્યાર્થીઓ પણ અટવાયા છે। અને આ દ્રશ્યો સામે આવ્યા છે, અમદાવાદથી સામે આવી રહ્યા છે। અમદાવાદમાં અત્યારે ઠેર ઠેર પાણી ભરાયેલા છે। અમદાવાદમાં ભારે વરસાદ અને ભારે વરસાદના કારણે સ્કૂલ કોલેજમાં વહેલી રજા આપી દેવામાં આવી। તમે દ્રશ્યોમાં જોઈ શકો છો, પિતા જે છે પોતાની બાળકીને લઈ ખંભા ઉપર લઈ અને અત્યારે જઈ રહ્યા છે। આપણે સીધી એની સાથે વાત કરીશું કે ક્યાંથી આવેલા છે અને ક્યાં જતા હતા। આ ક્યાં ગયા હતા લેવા સ્કૂલ પર? કેમ એટલી વહેલી લઈ આવ્યા? બસ આટલો મોસમ ખરાબ છે એટલે। અને કેમ ખંભે બેહારી છે? પાણી બહુ જ હતું આગળ, એને ગળે આવે એટલું પાણી છે। અને ક્યાં ચાલતા ચાલતા કઈ જગ્યાએ જશો? બસ ઘરે જઈએ છીએ હવે। ક્યાં રહ્યો છો? ક્યાં સ્કૂલ? ક્યાં શરણમાં રહી છે, 12માં અમે સેટેલાઇટ સ્કૂલમાં ભણે છે, ત્યાંથી લઈને હવે ઘરે જઈએ છીએ। વાહન લઈને નહોતા ગયા? કઈ વાસણ બંધ થઈ ગયા રસ્તામાં, એટલે મૂકીને અમે ચાલતા ચાલતા હવે લઈને ઘરે જઈએ। બેટા શું કહો તમે? મજા આવે છે પપ્પાને ખંભે? હે? તો તમે જોઈ શકો છો કે એક વાલી જે છે, માતા પિતા અત્યારે પોતાની બાળકીને લઈ સ્કૂલ ઉપરથી ચાલતા ચાલતા જે છે અત્યારે ઘર તરફ જઈ રહ્યા છે। અને પાણી ભરાઈ જવાના કારણે દીકરીને જે છે પિતાએ ખંભે બેસાડેલી છે। તો ક્યાંક ને ક્યાંક જે પ્રમાણે તંત્રની બેદરકારી અને બેદરકારીના કારણે અલગ અલગ વિસ્તારમાં જે પાણી ભરાયું છે એનું પરિણામ જે છે અત્યારે આપણે આ ખંભે બેઠેલી દીકરીને જે છે સ્વરૂપે જોઈ રહ્યા છીએ। કેમેરામેન તુષાર સાથે ઉદયરંજન, ઝી મીડિયા, અમદાવાદ।
ઝી 24 કલાકની ટીમ પણ અત્યારે રસ્તા પર છે, લોકોના હાલ જાણી રહી છે, મદદ પહોંચાડી રહી છે અને આપના સુધી આ તમામ અપડેટ્સ અમે આપી રહ્યા છીએ। અમદાવાદમાં જો તમે રહી રહ્યા હોવ, અમદાવાદી હોવ તો અત્યારે બહાર નીકળવાનું ટાળજો। અર્જન્ટ હોય, જરૂર હોય તો જ બહાર નીકળજો, કારણ કે અમદાવાદમાં ઠેર ઠેર પાણી ભરાયેલા છે। આ દ્રશ્યો અલગ અલગ સ્થળેથી અમે બતાવી રહ્યા છીએ, જ્યાં અમારા સહયોગી પણ ઉપસ્થિત છે, સંવાદદાતા પણ ઉપસ્થિત છે। ઠેર ઠેર પાણી ભરાયેલા છે, લોકોને ખૂબ મુશ્કેલી પડી રહી છે। અમદાવાદમાં આજ સવારથી સતત વરસાદ પડી રહ્યો છે અને દર વર્ષે જેવી સ્થિતિનું નિર્માણ થાય છે એવી જ સ્થિતિનું નિર્માણ આ વર્ષે પણ થયું છે। જ્યાં જુઓ ત્યાં તમને પાણી જ ભરાયેલા જોવા મળી રહ્યા છે। એસજી હાઈવેથી હું આવી છું, તમામ સ્થળે પાણી ભરાયેલા છે। ભયંકર ટ્રાફિક જામની સ્થિતિ પણ જોવા મળી રહી છે। જે લોકો પોતાના કામના લીધે ઘરની બહાર નીકળ્યા હતા કે શાળાએ બાળકોને મૂકવા ગયા હતા, હવે તેઓ લેવા જઈ રહ્યા છે। તમામ જગ્યાએ તમે ગુરુકુલ વિસ્તાર જોઈ લો, તમે સાન હોસ્પિટલ પાસે જોઈ લો, તમે આગળ ગુરુદ્વારા પાસે જોઈ લો, તમામ સ્થળોએ ખૂબ જ ભારે ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે। ખૂબ જ વધારે પાણી ભરાઈ ગયા છે, લોકોના વાહનો પણ સતત બંધ પડી રહ્યા છે, લોકો ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। લોકોને આ સમયમાં તમને એક જ સલાહ રહેશે કે જો કામ ના હોય તો તમે ઘરની બહાર ના નીકળો, કારણ કે આપણું જે સ્માર્ટ સિટી અમદાવાદ છે તે ડૂબી રહ્યું છે। સતત વરસાદના કારણે પાણીનો નિકાલ નથી થઈ રહ્યો અને તેના જ કારણે લોકોને ભારે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે। જ્યાં જુઓ ત્યાં ભારે ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે। અનેક જગ્યાએ લોકો પાણીમાંથી ચાલીને જવા માટે મજબૂર થયા છે, કારણ કે તેમના વાહનો બંધ પડી રહ્યા છે। હાઈવે પર અનેક સ્થળોએ વાહનોના તમને થપ્પા લાગેલા જોવા મળી રહ્યા છે, કારણ કે વાહનો બંધ હતા, લોકો વાહનોને ત્યાં જ છોડીને આગળ જઈ રહ્યા છે। તો અમદાવાદની આ સ્થિતિ સર્જાય છે। ખૂબ જ વરસાદ અને પાણી ભરાવાના કારણે અમદાવાદના લોકોને સતત હાલાકી પડી રહી છે। સતત હાલાકી, સતત આ મુસીબત અને આ આફત આપ જુઓ કે જ્યાં ગાડીમાં પણ પાણી ભરાયા છે, ક્યાંક રિક્ષા અને અન્ય વાહનો ખૂટવાયા છે, તો લોકો અને ખાસ કરી વાલીઓ ચિંતાતુર છે, કારણ કે વિદ્યાર્થીઓને પોતાના બાળકોની શાળાએ લેવા જવું છે। તમે પણ અમદાવાદમાં રહેતા હોવ તો ફરી એકવાર અપીલ છે કે બહાર નીકળવાનું ટાળજો। આ પાણી, આ મુસીબત છે અત્યારે બહાર અને ઠેર ઠેર પાણી ભરાયેલા છે। અમદાવાદમાં ભારે વરસાદના કારણે સ્કૂલ અને કોલેજ શાળાઓમાં જે છે વહેલી રજા આપી દીધી હતી, ત્યારે તે આનંદનગર રોડ ઉપર તમે જોઈ શકો છો કે અત્યારે સ્કૂલ વાન જે છે એ ઊભેલી છે, પરંતુ બંધ થઈ ચૂકી છે અને બાળકો વરસાદની મજા પણ લઈ રહ્યા છે સાથે સાથે તકલીફ છે તેમ છતાં પણ મજા લઈ રહ્યા છે। ત્યારે સ્કૂલ વાન ચાલક છે એની સાથે વાત કરીએ। શું થયું, ક્યાંથી આવતા હતા, ક્યાં જતા હતા? દૂન ઇન્ટરનેશનલ સ્કૂલથી અને જઈએ છીએ અત્યારે અહીંયા હોલમાં, તો પાણી બહુ વધારે હોવાના કારણે ગાડી તો ચાલુ છે જ નહીં અત્યારે, એટલે અત્યારે છોકરાને પેરેન્ટ્સ લેવા આવે અત્યારે। શું કહે બાળકો, તમે વરસાદમાં મજા આવે, વાન બંધ થઈ ગઈ તો ઘરે નથી જવું? તો બહુ મજા ના, ઘરે નથી જવું, અહીંયા જવું છે। તો આ વરસાદમાં પાણી ભરાય ગયું, લાગે છે શું કરી? બહુ મજા આવે છે અહીંયા વરસાદમાં, મજા આવે તો છે, ખાસા ટાઈમ પછી પડે એટલે મજા આવે છે। ભલે તકલીફ ભલે પડે પણ છતાંય મજા લેવાની। હા, મજા લેવાની। તો શું લાગે છે, વાલીઓ કેટલીક વારમાં પહોંચશે અને તમે ત્યારે ધ્યાન રાખીને? 5 મિનિટમાં પહોંચી જશે। મારે તો ઘરેથી ઊંઘવું છે, બસ એમ જ। અત્યારે તો તકલીફ, मुझे तो घर ही नहीं जाना है अभी। વાલી તો દિખ જાય। ઘર જાકે હાફ ડે થઈ ગયો એટલે વધારે મજા આવે છે। સ્કૂલનો હાફ ડે થઈ ગયો એટલે મજા આવે છે, સ્કૂલનો હાફ ડે થઈ ગયો એટલે બસ રોટલી ખાતો। આ છે અમદાવાદીઓ અને અમદાવાદના બાળકો મુસીબતમાં પણ અને તકલીફમાં પણ, ભલે વાહન બંધ થઈ ગયું પરંતુ વરસાદની પણ સાથે સાથે મજા લઈ રહ્યા છે। અને બીજી તરફ જો છે સ્કૂલની અંદર હાફ ડે થઈ જવાના કારણે જે છે બાળકો વરસાદની પણ મજા લઈ રહ્યા છે, મુસીબત ભલે હોય પણ સાથે સાથે મજાની પણ વરસાદની મજા લઈ રહ્યા છે। કેમેરામેન તુષાર સાથે ઉદયરંજન, ઝી મીડિયા, અમદાવાદ।